હું જાઉં છું આજે ગોરમાની પૂજામાં. આજે અમારા ગામના ગોરમાં બધા દર્શન કરી લો. બીજા બધા પૂજે છે અને હું ને મમ્મી વાટ જોઈને બેઠા છે કે ક્યારે વારો આવે અને ક્યારે પૂછીએ. એટલે મમ્મીનો વારો આવી ગયો છે અને મમ્મી બધી વિધિ કરે છે. આપણે વિડીયો ઉતારી છે. બીજા બધાથી છે. હવે ફાઇનલ ટચઅપ થવા આવ્યો છે. અબીલ ગુલાલ કંકુ ફ્રૂટ ને એવું બધું ચડાવે છે. હવે ગોવર્ધનની પૂજા થાય છે. હવે ત્યાં પણ પૂજા કરે છે અને બીજા બધા જે થઈ ગઈ છે એ બધા બેસી ગયા છે લાઈનમાં. કોઈ જનોઈની વિધિ ચાલુ છે. 4 જણા હારે જનોઈ પહેરાવે છે. તે જનોઈ પછી કોઈ બેનું દીકરીઓને જોતી હોય તો તે લઈ જાય છે. પૂજા કરી એવું માયતમ હોય છે. પૂછીને ગીત પણ ગાય છે. જે ગોપીઓની પૂજા થઈ ગઈ છે એ બેઠા છે. આંબોડું જાંબોડું કરવાનું છે અને બીજી પણ વિધિ હોય તે કરવાની છે. આ છે ગોવર્ધન, જેની મમ્મીને પણ વિધિ થઈ ગઈ છે. જો નજીકથી બતાવી દઉં, આ છે પીપળો. ત્યાં પણ ફોટા પાડી લીધા આપણે. હવે મમ્મી કરે છે ખેતર. જો એટલે સારા ઘઉં ને એવું થાય, અનાજ ને એવું આપણા ખેતરમાં એવું માયતમ હોય છે. ખેતરની પૂજા થઈ ગઈ અને ઘઉં ને એવું વાવી દીધું છે. બીજા બા છે એ ચા પીવા આવ્યા છે અને જો ચા માગે છે અને હવે એને ચા પી લીધો વાળીને. હવે બધા ગોપીઓ ઝાલર વગાડીને માતાજીને એટલે કે ગોરમાને કહે છે કે દરવાજા ઉઘાડો. એવું કહે છે કે એક બીજા અહીંયા છે તે ગોપીઓને કલર કરે છે, એટલે કે લાલ ગાલ કરીને ગોપીઓ મારું પપાવે છે. તમે જુઓ, બધાના ગાલે હશે. ગોપીઓ મહિનો છે ને, આ તો ગામડાની મોજ છે. અમારા ગામમાં આવું હોય છે કે નહીં, કોમેન્ટ કરજો. આવી રીતે બધા બેઠા હોય. આનો માયતમ શું હોય છે ને એ તમે બધા કોમેન્ટ કરીને કહેજો. ને હવે બધી ગોપીઓ કરે છે ઘુમર વલોણું. વચ્ચે વલોણું પણ રાખ્યું છે આપણે. અને મસ્ત એવો મંડપ છે. વલોણું હવે આંબોળું જાંબોળું કરવાનો ટાઈમ આવી ગયો છે. બધી ગોપીઓ કરે છે આંબોળું જાંબોળું. હવે આંબોળું જાંબોળું કરીને ગોયમાની આરતી કરે છે. આરતી થઈ જાય પછી હવે વારો છે ગોવર્ધનનો. હવે ગોવર્ધનની ચડાવે છે. જો આવી રીતે બધું ગોઠવીને બધાના લોટાને પછી જો જનો ચડાવે છે બધાને. તમારા ગામમાં આવું હોય કે નહીં કોમેન્ટ કરીને જરૂર બતાવો. હવે ગોવર્ધનની આરતી થાય છે. હવે બધી ગોપીઓ રાસ લઈને ગોવર્ધનની પરિક્રમા કરે છે. બધાના મોઢા ઉપર કેટલી ખુશી છે. જો પૂજા થઈ જાય પછી હવે આપણે
નીકળી ગયા વાડીએ જવા, હું, મમ્મી ને પપ્પા. અને આ છે અમારા ગામનો વાડીએ જવાનો રસ્તો. અને આ આવી ગઈ અમારી ફાઇનલી વાડી. હું ને પપ્પા થાકી ગયા તો બેસી ગયા અને મમ્મી એક કામ કરે છે. અને આ છે અમારી વાડી. અને આ આંબલી છે, જો છે ને મસ્ત મોટી એવી. અને આપણે હવે પાછા પાણી પીને ગયા છીએ. શું કામ કરું છું એ કે તમે દેખાય તો મને કોમેન્ટ કરીને કહેજો શું કામ કરું છું. ને આ છે ઓયડી જે હવે તૂટવા આવી છે. અને ત્યાં કૂવો પણ છે, પણ આપણે ક્લિપ નથી લીધી. અને આ પણ અમારા જ ખેતર છે. જો કામ થઈ જાય હવે આપણે આવતા રહીશું. આપણે ગુવાર ઉતારી લીધો છે અને હવે આવતા રહી છીએ. થાકી ગયા એટલે હવે ઘરે આવીને ફ્રેશ થઈને હવે આપણે રસોડામાં આવી ગયા છીએ આપણું ડેલીના રૂટિનમાં. અને આપણે બનાવીએ છીએ ગુવારનું શાક. આવડે છે કે નહીં કહેજો મને. અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરજો. તેલના ગરમ થવા મૂકી દીધું છે. અને મરી મસાલા છે બેઝિક હોય તે લઈ લીધા છે. અને આપણે રેસીપી પણ આપીએ છીએ આગળ. અને આપણે મમ્મી હારે થોડીક વાતો પણ કરીએ છીએ હારે. જો આપણા નખ મોટા રહ્યા ને તો થોડું કેવડાવે. અને હું બતાવું છું તેલ મૂક્યું છે તે લસણ, ગુવાર છે અને આપણા મસાલા છે. હવે આપણે શાક બનાવી લઈ. મમ્મી બીજું કામ કરે છે એટલે હવે આપણે કેમેરાને એવું સેટ કરીને ગુવારનું શાકમાં તેલ આવી ગયું છે. આપણે લસણ નાખી દીધું, રેડ એવું થઈ જાય એટલે હવે આપણે પછી નાખશું. શું નાખશું? જો લસણની કળીઓ તતડી ગઈ. અને હવે આપણે નાખશું એમાં હિંગ. હિંગ નખાઈ ગઈ છે. અને હળદર નાખી દઈએ. બે મસ્ત મિક્સ થઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે મસ્ત એવું મિક્સ કરીને ગુવાર નાખી દઈશું. અને એ આપણે નાખી દીધો ગુવાર. એમાં પણ થોડીક વાર લાગી ગઈ પણ મસ્ત એવો વઘાર બેસી ગયો છે. અને આપણે ઢાંકી દીધું એટલે વઘાર આખામાં ના થાય. ખોટું મારે જ શાક કરવું પડે ને. અને બસો ઉપર આપણે સગડી રાખી હતી. અને હવે આપણે મિક્સ કરી લઈએ બધું. જો મસ્ત મિક્સ થઈ ગયું છે. જો મસ્ત એવું બધા મરી મસાલા નાખીને થોડીક વાર ઉકળવા દઈએ. પછી આપણે ઢાંકણું બંધ કરી દઈએ. અને બીજી બાજુ મમ્મી બનાવે છે રસ. અને હવે આપણે રોટલી કરવા લાગી ગયા છીએ. જે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ એટલે બધું ના ફાવે તો એડજસ્ટ કરજો 2-3 દિવસ પછી કન્ટિન્યુ આવશે આપણા વ્લોગ. આપણે રોટલી બનવાનું ચાલુ કરી દીધું છે. પણ શું ટાઈમે આપણને વસ્તુ મળે નહીં. જો સ્ટાઇલ જોતાં તો લાગતું જ હશે કે રોટલી આવડે છે એવું. તો એ પછી એવું ન કહેતા કે રોટલી તો નથી દેખાતી, ખોટી નથી ફેરવતી એવું. હા ચોકલા બનાવી જ છે. જો છે ને થોડીક એવી દેખાણી ને. રોટલી બનાવીને જમીને પછી આપણે કાંઈક નવીન હશે તો બતાવશું. હાલો ફાઇનલ ટચઅપ ચાલુ છે રોટલીનું. બની જાય તો ગેસ ઉપર નાખી દઈએ. અને આપણે નાખી દીધી ગેસ ઉપર. જો જમીને બેસી ગયા છે બધા. અને હવે આપણે પપ્પાને પૂછીએ કે આપણે એના માટે શું લાવ્યા હશું. પણ શું મમ્મીને ઉતાવળ જેટલી હતી તો મમ્મીએ હમણાં કહી દેશે કે શું છે એમ.
પપ્પા વિચારતા હતા. જો કહી દીધું ને મમ્મીએ શું છે એમ. અને હવે આપણે પપ્પાને આપવાની છે પેન. જોઈ લ્યો કઈ પેન છે. હવે આપણે જાય છીએ પપ્પા પાસે પેન લઈને અને જોઈએ એના રિએક્શન. જો એ બેઠા છે અને હવે આપણે આપીએ. જો છે ને, શું લાગે પપ્પાને ગમ્યું છે કે નથી ગમ્યું ગિફ્ટ? તમે બધા કહેજો મને. હજી તો પપ્પા બહારથી જ જોવે છે. જો જો કેટલા ખુશ થઈ ગયા ને. સાથે સાથે મમ્મી પણ ખુશ થાય છે, જાણે એના માટે લાવી હોય એમ. હવે અનબોક્સિંગ કરે છે અને જોઈ આપણે મમ્મી માટે પણ લાવ્યા છીએ, એ પણ આપણે આગળ બતાવશું. વળી મમ્મીને ખોટું લાગી જાય કે એના માટે લાવી, મારા માટે ના લાવી. અને એ બ્લોગ જોવો હોય તો કન્ટિન્યુ રહેજો. આગળ અનબોક્સિંગ થઈ જાય તો આપણે જોઈએ આગળ મમ્મીનું શું છે એમ. મમ્મીને આપણે આગલા દિવસે આપી દીધું છે, પણ આપણે આજે ક્લિપમાં એડ કરી દઈશું. મમ્મીને ઉતાવળ છે એટલે મમ્મી કે લાવો હું ખોલી દઉં, તમે બેસો. એટલે મમ્મી એમનું પણ ગિફ્ટ ખોલ્યું અને જો કેટલી ઉતાવળ હશે તો એને સચોડું દાંતથી તોડી નાખ્યું. ને હવે પપ્પાને આપે છે કે આ લ્યો તમારું ગિફ્ટ. પપ્પા જોવે છે હાથમાં લઈને કેવી છે પેન એમ. આપણે એમને સલાહ આપીએ છીએ કે બહાર જાઓ ત્યાં જ રાખજો, વળી બહાર ક્યાંક વાળીએ જાશો ને ભૂલી જશો તો આપણે નુકસાન થઈ જશે. કેમ કે આપણી પેન થોડીક હેવી છે. આપણે સાવ 2-3 રૂપિયાવાળી પેન નથી લીધી. મસ્ત એવી પપ્પા માટે પેન લાવ્યા છીએ અને પપ્પાને ગમી પણ છે. અને હવે આપણે કહીએ છીએ કે જોવો જીને શેઠ જેવા લાગો છો કે નહીં? લાગે છે ને? જો મસ્ત એવી પેન. હવે મમ્મી દીદીને પૂછે છે કે મારા માટે શું લાવી હશે એમ. દીદીને ખબર છે એટલે એ ના પાડે છે. અને હવે મમ્મી વિચારે છે શું હશે એમ. અને હવે એક પછી એક બોલવાનું ચાલુ કરી દીધું છે મેડમે. આ હશે એમ. પર્સ, બૂટ, ચપ્પલ, કુર્તી, પેન્ટ. જો એક પછી એક બોલે છે ને, ટોપ, પેન્ટ. તો બીજું તો શું હોય એવી રીતે. કે પછી જો સમજાઈ ગયું ઘડિયાળ હશે એમ. ફાઇનલી હવે આપણે એને ઘડિયાળ આપી દઈએ છીએ અને મેડમ અનબોક્સિંગ કરે છે અમારા માતાશ્રી. જો અનબોક્સિંગ થાય છે. હવે ફાઇનલી મમ્મીના હાથમાં બોક્સ આવી ગયું છે અને મમ્મી જોવે છે કે કેવી છે મારી વોચ એમ, મને ગમશે કે નહીં. ઘણા વિચારો હશે. ફાઇનલી જોઈને બોલી ગયા છે સરસ એમ. એ બીજામને પણ બતાવે છે કે કેવી લાગે છે વોચ એમને. ફાઇનલી જોઈએ પહેરીને કે કેવી લાગે છે. ફાઇનલી જો મમ્મીએ વોચ પહેરી લીધી. ફાઇનલી હવે ફ્રેશ થઈને સૂઈ જવાનું છે. આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.